અરે દોડતું આયલ ઈ મઢડા માંડે મીટ। હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે આવી ગયા છીએ કાગધામ, જ્યાં કાગ બાપુની 47મી પૂર્ણતિથિ મહોત્સવ ઉજવવામાં આવે છે અને વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મોરારી બાપુ જે આ જગ્યા ઉપર આવવાના છે અને તેની વાણી જે પીરસવાના છે, તો આપણે તમામ દર્શન કરવાના છે। ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતાની, ખાસ કરીને કમેન્ટમાં જય કાગ બાપુ તેમજ જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં। વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મોરારી બાપુનું આગમન થઈ રહ્યું છે। મામા જય શ્રી રામ। ડીઘુભા દરબાર આવી ગયા છે। અહીંયા યજ્ઞ ચાલુ છે, આપણે દર્શન કરી રહ્યા છો। કવિ કાગ બાપુ સ્મૃતિ કાગધામ। વિશ્વાસ તમારો દલડું મારું અરે દોડતું આયલ
ઈ મઢડા માંડે મીટ દલડું મારું એ જ દલડું મારું દોડતું આયલ ઈ મઢડા માંડે મીટ વાલપ નો વરસાદ વરહાવી ભીંજવી તેને ચિત હોનલ તું શ્વાસ મારો હાઈડે વિશ્વાસ તમારો અણુ અણુમાં વાસતી હારો તુજ હાથી સરકારમાં તો બધા કોઈ પક્ષાપક્ષી થઈ શકે પણ અમારા ભાવ જગતની સરકાર તો તું છો જગદંબા અણુ અણુમાં વાસતી હારો તુજ હાથી સરકાર તોળા નામ વિનાયક પળ વીતે તો તોળા નામ વિનાયક પળ વીતે તો આ ભવ લાગે ભયંકર હોનલ તું શ્વાસ મારો હાઈડે વિશ્વાસ તમારો અને અમી ભરેલી આ નજરું તારી માતાજી તેથી ઉજળા છે નવે ખાંડ અમી ભરેલી નજરું તારી એથી ઉજળા છે નવે ખાંડ કદાચ ધરતીની મહેલમાં હોય ને આપણે આપણું માતાજી રાખી તો 100%ની વાત છે પણ આપની મહેલમાં આપણે હોય ન્યાય વિમાનની મહેલમાં બેઠા ને કદાચ અનબેલેન્સ થાય તો ન્યાય અંદરથી એક વાર આર્તનાદ ગાય મરડાના પાત્રમાં બેઠેલી ભગવતી હોનર મારી આબરૂ રાખી દે છે ન્યાય બેલેન્સ કરી દે સાહેબ એ ભગવતી હોનર એટલે મેં આમાં લખ્યું કે અમી ભરેલી નજરો તારી તેથી ઉજળા છે નવે ખંડ લોબડી વાળી રાખતી લાજુ લોબડી વાળી અમારી બધાઈ ની રાખતી લાજુ આ ધરણી થી બ્રહ્માંડ હોનલ તું શ્વાસ મારો હાઈડે વિશ્વાસ તમારો અને આ વાયરો વાય કલિકાળ તણોમાં પૂજવું ગારણ હાર એવા કળિયુગના ભયંકર વાવડા વાઈ રહ્યા છે તું જ બચાય માં જગદંબા આ વાયરો વાય કલિકાળ તણોમાં પૂજવું ગારણ હાર વાગેલા કે માતું નલ તું અમારી નાવડી તારણ હાર હોનલ તું એ હોનલ તું શ્વાસ મારો હાઈડે વિશ્વાસ તમારો ભગત બાપુ તો એમ કહેતા હતા, મોરારી બાપુ એવું કહેતા હતા કે કોઈ ધૂળધોયો મળે ને તો હજી વણછેડેલું સાહિત્ય ઘણું પડ્યું છે, કોઈ કેવા મળી જાય તો 20 વર્ષથી મારા સમાજમાં સમૂહ લગ્ન થાયનું તેજનું સંચાલન હું કરું છું, મને આપે છે મારો સમાજ. પણ કાંઈક રોતીથી પીરિયા મળ્યા એવું થયું. આમ હાલતું હતું મારું ગાડું, પણ આ ભાઈ શામજીભાઈ ખૂંટ મારા જીગરી મિત્ર છે અને એને એમ થયું કે આને કંઈક નવો રાહ હું સીધું અને કે વિઠ્ઠલભાઈ ભણ્યા કેટલું? મેં કીધું બપોર લગી ભણ્યો બાપુ, પહેલું ધોરણનું સલટી છે મારે. મને કે વાંચતા આવડે? મેં કીધું 108ની ઝડપે બાપુ વાંચી જાઓ. એમાં 40 પુસ્તક બાપુ મને દીધા, 40 પુસ્તક દીધા ને એટલે એમાં મને બીજું કાંઈ હાલ હુજ ન પડી. પણ આ ધરતી આ ફળિયામાં જ આવ્યો, આ આત્મા મારી દિવ્ય શક્તિ રૂપે મારા આત્માની અંદર પ્રવેશ કર્યો અને ઘણી બધી એમની વાણી નામાસણ સહિત ઓડિયન્સ હોય તોય ભલે, ન હોય તોય ભલે, અને એકલો ગાવ 5 તો ગાવ તઈ જ મને ઊંઘ આવે. પછી મને ડોક્ટરે એવું કીધું, મેં કીધું મને આ થોડીક હૃદયની અંદર તકલીફ થાય સાહેબ. તો મને ક્યાં વાતાવરણને લઈ થાય, વર્ષા ઋતુ હોય ને વાતાવરણ એવું હોય ત્યારે તમને આ થાય છે. એ મેં કીધું હવે આપણે કીધું તો ક્યાં વાદળ હટી ન જાય. પણ એમાંથી બાપુની પ્રેરણા થઈ અને શામજીભાઈ આટલા મને પુસ્તક આપ્યા, એમાંથી બાપુના જે કાંઈ મને થોડીક વાણી એની આવી ફાવી એ મેં લીધી, તો એમાંથી મને આ મળ્યું. એટલે એક એવું થયું આત્માની અંદર કે હવે તો એનું મને બંધાણ થઈ ગયું.
પછી લાખો માણા હોય તોય ભગવાનને માતાજી અને પાછો એવો બોલો ભૂવો જેને કે ને બધા હેલમાં આવે, ચૂંટણી વાળા આવે, માતાજીનો માંડવો હોય તો આવે અને ભગત બાપુ આવે, એટલે કાંઈક એની કૃપા હશે અને કાંઈક આ ધરતીની ધૂળની કાંઈક બોલ્યું હશે, એમાં કોરોનો આવ્યો અને આ ભાઈ મને પુસ્તક દઈ ગયા. પણ મેં કીધું ભાઈ તમે આ પુસ્તક દઈ ગયા, ઉગે ને કોઈ ન ઉગે, વાંચવા રહું તો ક્યારે ભેગું થાય? તો મને કે હું કણબીનો દીકરો છું, મને વાવતા આવડે, મને વાવતા આવડે. તો મેં કીધું તમે તો ભલામણો ઢોરા ઉપર વાવ્યું. મને કે ભગત બાપુએ ઢોરા ઉપર વાવ્યું હતું ને એટલે જ વિશ્વભરની એની બગીચો ખીલે છે. એની કળી આજથી લગી કોઈ કરમાણી નથી, એની કળી આજથી લગી ક્યાંય કરમાણી નથી. અને હાથે મને ધક્કો દીધો છે થોડો, પણ એવું તો રહે. એને નહીં ગમ્યું હોય કદાચ તો એવું કીધું ભગત બાપુ, એવું કીધું કે હીરાનો એ વેપાર એ તું તો ઝવેરાતનો જાણનાર, ભાઈ તારે હીરાનો એ વેપાર રે, કાંઈક મફોતિયા રોકીને બેસે બજારના એ બાર રે, એનું મોઢું જોઈને ખોલજે, એનું મોઢું જોઈને ખોલજે, એ તારા તેજોરીના દ્વાર, ભાઈ તારે હીરાનો એ વેપાર રે, મૂડી વિનાના માનવી હારે કરીશ નહીં એ વેપાર રે, નફો તો નહીં મળે ઉપરથી તકરાર, ભાઈ તારે હીરાનો એ વેપાર રે, જીવન કરતા જીભતણી કોઈ કિંમત હોય કરનાર રે, એવા માંગે માલ તારો, એવા માંગે માલ તારો, એને આપી દે જે ઉધાર, ભાઈ તારે હીરાનો એ વેપાર રે. પોતે પોતાને ખાય, પોતે પોતાને ખાય, એનું બધું સવારે સમજાય, પોતે પોતાને ખાય, સુતા સામલા કે સુધરા ગળ કે એ જીવાથી ના રે, એ તંતુ સળ કે જય શ્રી રામ મિત્રો, આજે આપણે જે 47મી જે કાક બાપુની પૂર્ણ તિથિ હતી તે આપણે ઉજવી સૌએ સાથે મળીને અને પૂજ્ય શ્રી વિશ્વવંદનીય શ્રી મોરારી બાપુના પણ આપણે દર્શન કર્યા. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, સારી એવી સરસ મજાની કમેન્ટ કરી દો. જય શ્રી રામ અને જય કાક બાપુ. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.